નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર ખાતે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર હુમલાના બનાવના પગલે ભાવનગર શહેર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રવિવારે ઘોઘાગેટ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરી હતી। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। जब जब भाजपा डरती है, कांग्रेस आगे डरती है। जब जब भाजपा डरती है, अरे भाजपा हाय हाय, अरे भाजपा हाय हाय, अरे भाजपा। जब जब भाजपा डरती है, कांग्रेस को आगे करती है। भाजपा डरती है, कांग्रेस को आगे करती है। अरे भाजपा भाजपा तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजपा तेरी तानाशाही। ભાવનગર શહેર સંગઠન આજે અમે 3-4 દિવસ પહેલાં જામનગરમાં જે અમારા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જૂતું ફેંક્યું એ બાબતે અમે એને સખ્ત વખોડીએ છીએ અને કોંગ્રેસના 3-4 કોર્પોરેટરશ્રીઓ અમારે આમ આદમીમાં ભળ્યા, એમાં અમુકને તેલ રેડાણું છે, એટલા માટે અમે ભાજપના ઇશારે આ બધું ચાલતું હોય એવું મને લાગે છે, એટલે આ બધી વસ્તુને અમે શબ્દોમાં વખોડીએ છીએ। આજે અમે આમ આદમી પાર્ટી શહેર સંગઠન સાથે મળી અને એનો વિરોધ કરીએ છીએ। જય હિન્દ। भारत माता की जय।